अस्सलामु अलैकुम टुडेज तज़किरत। આજે સબકમાં એક્સેપ્ટન્સની વાત કરી કે મેં ઇકરાર કરું, મેં એક્સેપ્ટ કરું કે મારી ભૂલ છે, મારા ગુનાહ છે, મારો ફોલ્ટ છે. તો પ્રોસેસ શરૂ થાય છે બે વે, એનાથી દૂર રહેવાનો, નેક્સ્ટ ટાઈમ એનાથી બચી જવાનો અને એનાથી ઇસ્તિગફાર કરવાનો, માફી માંગવાનો પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. મૌલાએ બે પોઈન્ટ ઘણી કમાલની કીધી. એક કે બાદ વખત કોઈના સાથે ગુનાહ કીધા યા કોઈના પર કંઈ કીધું તો મેં અગર એને માફી નહીં માંગી શકતો, કંઈ મેં એને ઓળખતો જ નહીં, કોઈ મિલાતા ને કંઈક એના સાથે ગુનાહ કીધા મગર એને ઓળખતો જ નહીં, એને કેમ માફી માંગો? યા એ છે જ નહીં, મેં એને મિલતો જ નહીં, યા ગુજરી ગયા છે, તો મેં માફી કેમ માંગુ? તો એમાં એમ દુઆ ફરમાવી કે એના દિલને મારાથી ખુશ કરી દેજો, એનું સીનું મારાથી તંગ ના રહે, એ મારી માફી છે. અને હવે એનું ઓપોઝિટ કે મારા સાથે કોઈએ ગુનાહ કીધા યા મને કોઈ ઝુલ્મ કીધો, મને કોઈ સતાયા, મને કોઈ રોંગ કીધું અને એ માફી નહીં માંગી શકતા, તો મને યાદી આપજો કે મેં એનાથી મારું દિલ ખુશ કરી દઉં અને મારું સીનું તંગ ના કરું, તો એ એની માફી થઈ ગઈ. તો મેં માફી નહીં માંગી શકતો, એને બી એનું દિલ મારાથી ખુશ કરી દેજો અને એ કોઈ મારાથી માફી નહીં માંગી શકતું, તો મારું દિલ એનાથી ખુશ કરી દેજો. આસિન ઇલામન અસા ઇલે. શુક્રન.